અગુણ યોગીનું પહેલું હું ને તમે સમજી શકીએ એવું આપણામાં જો આવી જાય તો કોઈને કહેવું નહીં કે યોગી છું, બધું આવી જાય તો કોકને ઉપયોગી થવું, આવું કોકે કીધું છે. યોગી થવા કરતા ઉપયોગી, આવું મેં આપણો શબ્દ નથી, આ કોઈનું કીધેલું છે કે યોગી થવા કરતા બીજાનો ઉપયોગી થવું. અગુણ આપણે તો શું કર, એ કેવો રસ હશે જે ગુણાતીત રસ હશે. તો ભગવાન સદાશિવ યોગી છે, હનુમાનજી યોગી છે, એ અગુણ છે અને છતાંય અમાની માન્ય ભગવાનના નામોનું વર્ણન કરતા એ યોગી છે જે અમાની છે, બીજાને માન બહુ આપે છે. સાહેબ ગામને પાદર મોટો વડલો હોય, નાનપણમાં આપણે બધા ગામના પાદરમાં રમ્યા હોય, વડલાની ડાળીઓ પકડી પકડીને ઝૂલ્યા હોઈએ, એના દોરડા બાંધીને હિંચક્યા પણ હોઈએ. કોઈ દિવસ ભૂલ નહીં કરતા કે વડલાની ડાળને દોરડા નાખીને આપણે હિંચકતા હોઈએ ત્યારે ડાળ નીચે ઝૂકે છે એ આપણા માટે નથી ઝૂકતી, આજુબાજુમાં જે તણખલા ઉગ્યા છે ને એને જોવા માટે ઝૂકે છે. આ છે નાનામાં નાના માણસને માન આપવાની વડલાઓની વૃત્તિ. આ વડલા વૃત્તિ છે એટલે એને વડ કયો, શ્રેષ્ઠ કયો, વડેરો કયો, મોટો કયો. આપણે એમ માનીએ કે તો આપણે હિંચકા નાખતા એટલે ડાળને હલાવી દે, તારા હિંચકાથી હલે નહીં, વડલો છે. તૃણાદપી સુનીચેના ચૈતન્ય મહાપ્રભુનો મંત્ર છે. તણખથી પણ જે નાના તણખલા પણ કરતા શિવ અમાની છે. આપણે બધા ભૂતને નીકળી જાય એવું ઈચ્છીએ ને આ બધા ભૂતને ભેગા કરીને રહે અમાની. કોઈ પણ માણસને ભૂત આવે એટલે તમે જેટલા પ્રયોગો ભૂતને કાઢવાના થતા હોય એ માણસો કરે. ડાકલા બેસાડે, દોરા ધાગા કરે, આ કરે, જોકે નીકળે નહીં, થોડુંક વધારે અંદર નાખી આવી પણ જાય, એવું કેટલું બનતું હોય છે. પણ આપણે શું હનુમાન ચાલીસા શું કામ કરીએ છીએ સાહેબ? તમને હાવ ચોખ્ખું કહું, જોકે શંકર ભગવાન હનુમાન ચાલીસા ન કરે, એ ન કરે કારણ પોતે જ હનુમાન છે. પોતાના ગીત પોતા થોડોક હોય. વરરાજો પોતાનું ગીત ગાવા માંડે તો બેઠો બેઠો તલવાર લઈ બેઠો ભાઈ પરણે એને એ કેવો રૂઢ, એને બીજા ગાય તો જ સારું લાગે ને. વર્ગ એ છે જેના ગીત બીજા ગાય. આપણે આપણા ગીત ગાવા બેસીએ વર નથી. અણવર હોય તો હોય, ખબર નહીં, પણ એ વર તો નથી, શ્રેષ્ઠ નથી. તો અગુણ મારા ભાઈ બહેનો, ખાસ કરીને યુવાન ભાઈ બહેનો, આપણે યોગી ન થઈ શકીએ. પાછું કહું છું, કોકનું વાક્ય છે, બીજાને ઉપયોગી થવું હોય તો અમાની રહેવું. એક જણો ગિરનાર ચડતો હતો તો આમ ચડતો હતો, એક જણો એકદમ દોડીને પગથિયા ચડીને આગળ નીકળી ગયો અને પેલો પાછળ હતો એને કીધું કેમ જોયું, આગળ નીકળી ગયો. એટલે પાછળ હતો એને કીધું બીજા દત્તાત્રેય પહોંચી ગયા છે, જરાક ઉપર જો, હજી તું કેટલો નીચે છો. એનું છે આ છોકરો જાય અવારનવાર, અમારે એ તો છે ને એ વારનવાર ગિરનાર ચડી આવે, એને ઉજમ ચડે ત્યારે નીકળી જાય. પેલા રૂપમાં જાય સીધો નીચેથી, હાવ નીચેથી પેલા હનુમાનજીથી લઈને. શાબાશ, બહુ સરસ કહેવાય. અમાન એ યોગીનું લક્ષણ છે.